કુંતાજીએ કહ્યું ને કે તમે રોકાઈ જાઓ. એટલે આમ તો એ ભીષ્મ દાદાને દર્શન દેવા માટે રોકાણા છે, પણ કુંતાજીને એમ કહ્યું કે તમે કહો છો ને ભાઈબા, એટલે આજનો દિવસ રોકાઈ જાઉં છું. ભગવાન રોકાણા અને બીજે જ દિવસે પાંડવોને લઈ, દ્રૌપદીને લઈ અને જે જગ્યાએ ભીષ્મ દાદા બાણની શૈયા ઉપર શયન કરી રહ્યા છે ને ત્યાં જવાની તૈયારી કરી છે. દેવતાઓ આવી ગયા છે આકાશ મંડળમાં અને રાહ જોવે છે કે આજે કૃષ્ણ ભીષ્મ દાદાને દર્શન દેવા માટે આવશે. અરે ભાગવતજી તો ત્યાં સુધી કહે છે, પર્વતો નારદો ધૌમ્યો ભગવાન બાદરાયણ બૃહદશ્વો ભરદ્વાજ સશિષ્યો રેણુકા સુત વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદસ્ત્રીતો ગુત મત્સદોદિત કક્ષિવાન ગૌતમોત્રીશ્ચો કૌશિકોથ સુદર્શન. ઘણા બધા ઋષિવરો દેવતાઓ ત્યાં આવીને ઊભા રહી ગયા છે કે આજે ભગવાન આવશે, ભગવાન આવશે. એ ભીષ્મ દાદાને દર્શન કરશે ને એટલી વારમાં અમે પ્રભુના દર્શન કરી લેશું. અને ભાગવતજી કહે છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષદામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન સારુણલોચનોલ્લસદ મુખાંબુજો ધ્યાનપતસ ચતુર્ભુજ. આ દેવતાઓ ભગવાન નારાયણની પ્રતીક્ષા કરે છે અને એ જ સમયે ભગવાન રથારૂઢ થઈ પાંડવોની અને દ્રૌપદીની સાથે ત્યાં બિરાજમાન થયા અને દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે ભગવાન કૃષ્ણ ઉપર અને ભગવાનનું સ્વાગત કર્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન શ્રી હરિ કૃષ્ણ પાંડવોને અને દ્રૌપદીને લઈને ભીષ્મ દાદાની પાસે આવ્યા. જેની પ્રતીક્ષા કેટલાય સમયથી આ ભીષ્મ દાદા કરી રહ્યા હતા, એ દિવસ, એ સમય, એ વખત આવ્યો છે. કૃષ્ણના દર્શન કર્યા, વંદન કર્યા અને કહ્યું કે વાહ કૃષ્ણ વાહ, તે મારા ઉપર કૃપા કરી હો અહીંયા આવીને. સારું થયું આપ આવ્યા પ્રભુ, આપની દર્શનની લાલસા હતી. કૃષ્ણએ કહ્યું આવવાનું જ હોય ને, આપ મારા વડીલ છો દાદા, આપના દર્શન તો કરવાના જ હોય. પણ હે ભીષ્મ દાદા, એક મારી ઈચ્છા છે, આ પાંડવોએ રાજ્ય સંભાળ્યું છે, તો રાજ્ય સંભાળ્યા પછી રાજાની શું શું ફરજ હોય એ તમે જણાવો. અને ત્યારે ભીષ્મ દાદા યુધિષ્ઠિર મહારાજને ધર્મો બતાવે છે. રાજ ધર્માન, દાન ધર્માન, મોક્ષ ધર્માન, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, આ બધા ધર્મ બતાવ્યા છે. રાજાઓની ફરજ છે આ ધર્મનું સિંચન કરવું, ધ્યાન રાખવું. રાજાની પહેલી ફરજ છે જ્યારે સમય આવે ત્યારે દાન કરવું. બીજું તો કે રાજ ધર્માન, રાજપાઠ સંભાળવાનું પણ પૂરી નીતિથી, ધ્યાનથી. ત્રીજો ધર્મ મોક્ષ ધર્માન. ચોથો ધર્મ છે સ્ત્રી ધર્માન, સ્ત્રીનું રક્ષણ કરવાનું. અને પાંચમો ધર્મ છે ભગવત ધર્માન, ભગવાનનું ભજન કરવાનું. કયા ભગવાનનું ભજન કરવાનું? કયા ભગવાનનું ભજન કરવું જોઈએ? તો કે પરમ આત્મા, જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને એ પરમાત્માના ભજન કરવાની વાત કરી છે. આ સૃષ્ટિનું સર્જન કેને કર્યું છે? આવડી મોટી પૃથ્વી બનાવી છે. હું ને તમે તો પામર વ્યક્તિ છે સાહેબ. અરે નરસિંહ મહેતા જેવા નરસિંહ મહેતા એમ કહે, જેના સાથે ભગવાન કૃષ્ણ વાત કરતા, એવા ઘણા બધા પુરાવો છે. નરસિંહ મહેતા ખાલી કેદારો રાગ ગાઈને એટલે કૃષ્ણને આવવું પડે એવી તાકાત હતી એ નરસિંહ મહેતા પાસે. છતાં પણ નરસિંહ મહેતાએ એક જ શબ્દ કીધો કે હું તો ભક્ત છું, ભગવાન તો તમે છો પ્રભુ, અને તમારા સિવાય બીજું કોઈ ભગવાન હોય જ ન શકે. પુરુષ કેવલ પુરુષોત્તમ હે ઓર બાકી સબ વ્રજ ના રહે. આપણે બધા તો વ્રજની નાર છે, વ્રજની ગોપીઓ છે સાહેબ. ભગવાન એક જ છે પરમાત્મા, જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે.
આપણે બધા તો એના ભક્તો છીએ અને બધા ભક્તોએ ભગવાનના ગુણગાન ગાવાના હોય, ભાવથી ભગવાનના ગુણગાન ગાવાના હોય. એ ભક્તની ફરજ છે, બાકી ભગવાન એક જ છે. તો આ 5 પ્રકારના ધર્મ બતાવ્યા છે.